નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ મિથુન રાશિના જાતકો માટે 2026ના પહેલા 5 માસ કેવા જવાના છે એ વિશેષ ચર્ચા તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। સાથે આ 5 માસમાં આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ તે પણ વિશેષ ચર્ચા કરશું અને આ 5 માસની અંદર આપને કયા ઉપાય કરવા જોઈએ જેનાથી આપના ગ્રહો શુભ ફળની પ્રાપ્તિ કરાવી શકે। મિત્રો જે પણ આપણે માહિતી રાખીએ છીએ એ ગોચર ગ્રહોના અનુસાર રાખીએ છીએ, ચંદ્ર રાશિના આધાર ઉપર રાખીએ છીએ। આપની મિથુન રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો અને આપને કયા માસથી લાભ થવાનો છે એ પણ વિશેષ માહિતી મૂકશું। સૌથી પહેલા મિથુન રાશિના જાતકો માટે મિથુન રાશિ એટલે કે ત્રીજા નંબરની રાશિ ગણવામાં આવે છે। તેના રાશિ સ્વામી બુધદેવ છે અને આ 5 માસમાં સૌથી વિશેષ જો ફળ આપે તો એ બૃહસ્પતિ આપશે। બૃહસ્પતિ તમારા જીવનમાં મોટા ફેરફાર કરશે। શા માટે કે તો તમારી જ રાશિમાં એ અત્યારે ચાલે છે અને 5 માસ સુધી એ મિથુન રાશિમાં જ રહેશે। 5 માસ પછી એ બૃહસ્પતિ છે એ રાશિ પરિવર્તન કરશે એટલે કે ઉચ્ચ રાશિમાં આવશે, કર્ક રાશિમાં આવશે તો આપના પ્રથમ ભાવમાં રહેશે। પ્રથમ ભાવ છે એ સ્વયંનો છે। જે બૃહસ્પતિ છે એ 11 માર્ચ પછી તમારા જીવનમાં ફેરફાર અવશ્ય કરશે। કયા ફેરફાર કરશે? સૌથી પહેલા આપના જીવનની અંદર વિવેક શક્તિ વધશે। આપ જીવનની અંદર જે ખૂબ મહેનત કરી હતી પણ અંતે જે ફળ મળવું જોઈએ શૂન્ય મળતું હતું એ ફળની પ્રાપ્તિ આપને આ 5 માસમાં અવશ્ય થશે। સાથે આપ વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી બંધુઓ માટે આ ખૂબ સારો સમય છે। આપના વિદ્યાભ્યાસમાં જે રૂકાવટ આવતી હતી, જે આપના વિઘ્નો આવતા હતા, વિદ્યાભ્યાસમાં જે ક્રમાંક આવવો જોઈએ એ ક્રમાંક નહોતો આવતો, મહેનત કરવા છતાં એ ક્રમાંક હવે પ્રાપ્ત થશે। વિદ્યાભ્યાસમાં આપની બુદ્ધિશક્તિ, આપની મહેનત પરિણામ દેખાશે। એટલે એમ કહી શકાય કે સ્વયંની આત્મશક્તિ વધશે। આપ જે કાર્ય કર્યા હતા એ કાર્યમાં જે આપને પેલા નિરાશા મળતી હતી એ 2026માં જાન્યુઆરી માસથી લઈ અને મે મહિના સુધી આપની નિરાશા છે હવે આશા તરફ જઈ રહી છે। એ કાર્યમાં આપણે સફળતા ચોક્કસ મળશે। મિત્રો વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો યુટ્યુબના માધ્યમથી જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે। સાથે ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી પ્રાપ્ત થઈ શકે। મિત્રો 5 માસની માહિતી રાખી છે પણ આ 5 માસ પૂર્ણ થતા પહેલા આપને છેલ્લા જે 7 માસ છે એની પણ માહિતી પ્રાપ્ત થઈ જશે। સૌથી પહેલા મિત્રો શરૂઆત કરીએ તો આપની પેલી અગત્યની મહત્વની માહિતી તો બૃહસ્પતિ છે આપની રાશિમાં છે અને 11 માર્ચ પછી સૌથી પહેલો ફાયદો એ થશે કે બૃહસ્પતિની સપ્તમ દ્રષ્ટિ પડે છે। સપ્તમ ભાવ છે વિવાહનો છે, દાંપત્ય જીવનનો છે, ભાગીદારીનો છે, દૈનિક વેપાર કરીએ એનો સપ્તમ ભાવ જોવામાં આવે છે। તો આપના વિવાહમાં જે અડચણો આવતી હતી, જે વિઘ્નો આવતા હતા, જે પાત્ર મળવું જોઈએ એ પાત્રની પસંદગી થતી ન હતી એ 5 માસમાં આપના માટે ખૂબ સારું પરિણામ આપશે। એટલે એમ કહી શકાય કે વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। જે વિવાહની આપ ખૂબ મહેનત કરી છતાં પરિણામ ના આવતું હતું આ 5 માસમાં આપને પરિણામ દેખાશે। જે કુંવારા છે પછી દીકરો હોય તોય ભલે અને દીકરી હોય તોય ભલે બંનેને સુપાત્ર પાત્ર મળવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। પણ મિત્રો પ્રયાસ તો આપને જ કરવાનો છે। વિના પ્રયાસે કોઈ પણ કાર્ય સફળ થતું જ નથી। એટલે પ્રયાસ કરશો તો એ પ્રયાસમાં સફળ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે આપના વિવાહિક જીવનમાં, દાંપત્ય જીવનમાં જે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, સાથે એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, એકબીજા માટે સમય આપતા ન હતા
તે હવે ખૂબ જ સ્નેહભર્યું આપના જીવનમાં પ્રેમ વધશે. એટલે એમ કહી શકાય કે એકબીજાની કેર કરશો, આપ એકબીજા માટે સમય આપશો, આપના વિવાદ દૂર થશે અને આપના માધુર્ય પ્રેમનો વધારો થશે. સાથે મિત્રો, જે ભાગીદારીની અંદર આપને નુકસાન થતું હતું, સાથે ભાગીદારીમાં બિઝનેસ કરતા હતા તો એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી, હવે બરાબર રીતે આપ સમજશો. ભાગીદારીમાં પણ ફાયદો થવાના સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. મિત્રો, હું આપને પહેલા પણ કહી ગયો છું કે જે પણ ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ. આપના જન્મ ગ્રહો જો ઉત્તમ હશે, સારા યોગ નિર્માણ કરતા હશે તો આપને ખૂબ સારું પરિણામ આવશે. પણ આપની જન્મ કુંડલીમાં જો અશુભ યોગ વધારે નિર્માણ થતા હોય તો અશુભ પરિણામ પણ મળી શકે છે. આપને જન્મ કુંડળી વિશે જાણવું હોય, કયા અશુભ યોગથી આપના જીવનમાં નુકસાન થઈ રહ્યું છે, કયા શુભ યોગથી આપણા જીવનમાં લાભ થઈ શકે છે, તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, વોટ્સઅપ નંબરની અંદર તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને સુનિશ્ચિત દક્ષિણા આપ મોકલી આપશો એટલે આપને ફોનમાં એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. પણ જેને જન્મ કુંડળી વિશે જાણવું હોય તો તેના માટે ફરજિયાત જન્મ તારીખ જોઈએ છે, જન્મ સમય જોઈએ છે, જન્મ સ્થળનું નામ જોઈએ. જન્મ તારીખ ન હોય, જન્મ સમય ન હોય તો જન્મ કુંડળી બનતી નથી. તો આપણે રૂબરૂ મળવાનું રહેશે. મિત્રો, હવે ખાસ કરીને આપના જીવનમાં શું પરિવર્તન આવશે એ ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપના બિઝનેસમાં જે ગ્રોથ વધવો જોઈએ અને એ ગ્રોથમાં અડચણો આવે છે, વિઘ્નો આવે છે, તો આપના 2026માં જાન્યુઆરી માસથી લઈ અને એ આ બિઝનેસ કરો છો એમાં ગ્રોથ વધશે. સાથે આપના જીવનની અંદર સંતાન પ્રત્યે જે મતભેદ થતા હતા, જે વિવાદ થતા હતા, એ વિવાદ દૂર થશે. શા માટે? બૃહસ્પતિની પંચમ દ્રષ્ટિ પણ પડે છે. સાથે સંતાન પ્રાપ્તિ માટે પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સંતાનના પ્લાનિંગમાં આપ હોવ તો આ સમય ખૂબ જ બેસ્ટ સમય કહી શકાય. સાથે મિત્રો, જે વિદેશની અંદર કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરે છે પણ એ બિઝનેસમાં ખોટ આવતી હતી, એ ખોટ હવે દૂર થશે. મિત્રો, આપના જીવનમાં લાભ તો થશે, પણ હવે કઈ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલા આ 5 માસની અંદર આપણી કોઈ પનોતીનો સમય નથી, પણ આ 5 માસની અંદર શેર બજારમાં ખૂબ જ સાવધાનીપૂર્વક પૈસા આપને લગાડવા જોઈએ. સાથે આપ પૈસાની લતેજી કરો છો તેમાં પણ વિશ્વાસુ વ્યક્તિ સાથે જ આપને પૈસાની લતેજી કરવી જોઈએ. આપ પૈસા કોઈ એવા વ્યક્તિને ન આપતા જેનાથી આપના પૈસા ફસાઈ જાય અને આવવાના યોગ નિર્માણ ન થાય. પ્રોપર્ટીની ખરીદારી કરો, મોટા આપ જમીનની ખરીદારી કરો તો તેમાં પણ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પાર્ટનરશિપમાં આપ જો મોટી કોઈ ખરીદારી કરો અથવા જમીનની ખરીદારી કરો તો ત્યાં પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે જે પણ આપના દસ્તાવેજ હોય, આપના કાગળિયા હોય, એ તપાસીને આગળ વધવું ખૂબ જરૂરી છે. સાથે લગ્ન કરતા પહેલા જન્મ કુંડળી મેળાપક કરવી પણ ખૂબ જરૂરી છે. આપ જન્મ કુંડળી મેળાપક કરીને લગ્ન કરશો, તમારા જીવન માટે ખૂબ જ હિતાવહ છે. સાથે આપના ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવો જોઈએ. આમ તો મિથુન રાશિના જાતકોના જે સ્વામી છે બુધદેવ છે. બુધ બહુ સારો હોય તો તેમની વાણી બહુ સારી હોય છે, પણ બુધ સાથે રાહુ હોય, બુધ સાથે કેતુ હોય તો વાણીમાં જેટલો પ્રભાવ હોવો જોઈએ એટલો પ્રભાવ જોવા મળતો નથી. મિત્રો, ખાસ કરીને અહીંયા આપણે નોકરી કરો છો તો નોકરીની અંદર જે આપને પ્રમોશન થવું જોઈએ એ પ્રમોશનના યોગ પણ આ 5 માસમાં ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે આપની પાછળ જે શત્રુ કોઈ પણ પ્રકારનું ષડયંત્ર કરતા હતા, એ ષડયંત્રની અંદર આપને ફસાવવાનો પ્રયાસ કરતા હતા, તેમાં પણ આપને સાવધાની રાખવી જોઈએ. કોર્ટ કચેરીમાં
કોઈ પણ વિવાદમાં આપને ન પડવું જોઈએ. બીજાના વિવાદમાં એટલે કે મિત્રોના સગા સંબંધીના વિવાદમાં પડવું ન જોઈએ. ખાસ કરીને સમાધાનના રસ્તા કાઢવા જોઈએ. સાથે મિત્રો, આપના જીવનની અંદર આ 5 માસ ખૂબ મહત્વના છે. કેવલ પ્રયાસ કરશો, મહેનત કરશો તો એ પ્રયાસ પણ સફળ થશે. એટલે એમ કહી શકાય, લગ્ન જીવન માટે પણ સારું છે. વિવાહના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે. પ્રમોશનના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે બિઝનેસ કરો છો, બિઝનેસમાં પણ ગ્રોથ વધશે. પરિવારનું સ્નેહ વધશે. આપના સમાજમાં માન સન્માનનો વધારો થશે. જે વ્યક્તિ ઉચ્ચ કોટી સાથે સારી જગ્યાએ પોસ્ટમાં છે, તેના પણ થી વધારે સારી પોસ્ટ મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ ઉપાયની. તો આ 5 માસ સુધી તમારે શું ઉપાય કરવા જોઈએ? સૌથી પહેલા ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. આપણી જન્મ કુંડળીમાં જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય તે કુંડળી બતાવી શાસ્ત્ર પ્રમાણે એ યોગોની શાંતિ કરાવવી જોઈએ. તમારી કુંડળી બતાવી બુધમુહૂર્તના પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. સાથે બુધવારના દિવસે ગાય માતાજીને અવશ્ય ઘાસચારો અને કબૂતરને પણ ખાસ કરીને પક્ષીઓને દાણા નાખવા જોઈએ. મિત્રો, આ રીતે કરશો તમારા ગ્રહો શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહેશે. નમસ્કાર.